વલસાડના ઉમરગામના ટેમ્ભી ગામે દિલધડક રેસ્ક્યુ કરાયું। ગામના 3 યુવાનોએ પૂરના પાણી વચ્ચે બાળકનું રેસ્ક્યુ કર્યું છે। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ત્રણેય યુવાનોએ બાળકનો જીવ બચાવ્યો। વારોલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગામમાં પૂર આવ્યું હતું। તંત્ર મદદે ન પહોંચી શકતા યુવાનોએ મોરચો સંભાળ્યો। ધસમસતા પૂરના પાણી ગામમાં ફરી વળતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, જેના બાદ હવે આ પૂરના પાણી વચ્ચે બાળકના રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા। ટેમ્ભી ગામે દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વલસાડના ઉમરગામના ટેમ્ભી ગામે દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બાળકનું, શું સ્થિતિ હાલ? જી નેહા, જે આજે દ્રશ્યો છે એ દ્રશ્યો રિયલ હીરો કોને કહેવાય તે દર્શાવે છે। અને જે રીતે વારોલી નદીમાં જે રીતે ધસમસતો પ્રવાહ આવ્યો હતો તે જે પૂરની રાત હતી અને જે રીતે ઉમરગામ પંથકમાં 50 ઇંચથી જેટલો ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ જે વારોલી નદીના ભયંકર જે પૂર છે એ ટીંબી ગામમાં ઘૂસ્યા હતા। શરૂઆતમાં 4 થી 5 ફૂટ પાણી ઘરમાં ઘૂસ્યા હતા। લોકો આજુબાજુ જવાનો મથામણ કરતા હતા। તેવા સમયે જે આ નાનકડી બાળકી હતી, ધનશ્રી નામની જે આ બાળકી ફસાઈ હતી અને ત્યારબાદ કોઈ એનડીઆરએફ કે એલડીઆરએફની ટીમ પહોંચી શકે તેવી શક્યતા જ નથી, ત્યારે ગામના 3 યુવાનો ગોપાલ, યોગેશ અને વિનોદ પોતાના જીવના જોખમ મૂકીને જે આ બાળકીને જે 8 થી 10 ફૂટ પાણીમાં જે તેમનું આખું જે ઘર છે એ ગરકાવ થઈ ગયું હતું ત્યારે તેઓ મદદે આવ્યા હતા અને આ રિયલ હીરોએ આ બાળકીનો જીવ બચાવ્યો હતો। આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં આવા અનેક દ્રશ્યો લોકોએ પોતાની નરી આંખે જોયા છે। કેમેરામાં તો કેદ નથી થયા, પણ આ એક દ્રશ્ય છે એ કેમેરામાં કેદ થયું છે। વલસાડ વાસીઓ, ખાસ કરીને ઉમરગામના લોકોએ આ પ્રકારની જે વેદનાઓ જે વેઠી હતી તેના હવે ભયાનક દ્રશ્યો હવે બહાર આવે છે અને એ કતલની રાત એ ટીમ્બી વાસીઓ માટે કેવી હતી એ આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। જી બિલકુલ માનવ, જાણકારી બદલ આભાર।